સમાચાર પર નજર કરીશું। ગાંધીનગરના બિલ્ડરના દીકરાના આપઘાતના કેસમાં હવે તપાસ તેજ કરાઈ છે। ઋષભ પટેલના નજીકના પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા। આરોપી મહિપાલસિંહની પોલીસ પૂછપરછ કરી રહી છે। આરોપી મહિપાલસિંહ મનીષ વતી પૈસાની ઉઘરાણી કરતો હતો। આરોપી કલ્પેશ તલાટી, મનીષ સ્પ્લેન્ડર અને કિશાન પટેલ જેઓ હજુ પણ ફરાર છે। ત્યારે જેટલા પરિવારના નજીકના સભ્યો છે તેમના નિવેદનો લેવાઈ રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। અનિતા, આરોપી મહિપાલસિંહની પોલીસે પૂછપરછ કરી। આ કેસમાં શું વધુ વિગતો, શું અપડેટ? જી રાધા, જે પ્રકારે બિલ્ડરના જે પુત્ર દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો, કેનાલમાંથી જે તેમનો મૃતદેહ મળ્યો હતો, આ કેસની અંદર પોલીસને એક સુસાઇડ નોટ મળી હતી, જેમાં પૈસાની લેતી દેતીને લઈને બિલ્ડરના પુત્રએ સુસાઇડ નોટમાં 4 વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં એક પૂર્વ કોર્પોરેટરનો પુત્ર જે મનીષ પટેલનો સમાવેશ થાય છે, સાથે કલ્પેશ પટેલ અને અરવિંદ પટેલ સાથે મહિપાલસિંહ દ્વારા તેઓને સતત પૈસાની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા। આ જે આરોપીઓ છે તે તેની પત્ની જે છે તેના મોસાળ પક્ષના હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને ઋષભ પટેલના 13 દિવસ પહેલા જ જ્યારે જેને આપઘાત કર્યો તેના 13 દિવસ પહેલા તેમણે લગ્ન કર્યા હતા। લગ્નમાં બાદ જ્યારે આ મોસાળ તરફથી સતત પૈસાની ઉઘરાણી થઈ રહી હતી અને માનસિક ત્રાસ સતત વધી રહ્યો હતો, જેના કારણે આ ઋષભ દ્વારા જે કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી દેવામાં આવ્યો હતો। આ કેસમાં હાલ તો મહિપાલસિંહ નામના એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે। તેના 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। પરંતુ જે પ્રકારે સુસાઇડ નોટ ઋષભે લખી છે તેમાં તેણે આજે આરોપીઓ દ્વારા જે ત્રાસની સાથે પોલીસની કામગીરીને લઈને પણ એક ઉલ્લેખ કર્યો છે કે તમામ આરોપીઓને પકડીને તેમનું વરઘોડું કાઢવામાં આવે અને તેઓને સજા આપવામાં આવે, કારણ કે સતત તેને માનસિક ત્રાસ એટલો આપવામાં આવતો હતો જેને કંટાળીને લગ્નના 13 દિવસે આપઘાત કરી લીધો હતો। હાલ તો પોલીસ દ્વારા તેના જે પરિવારજનો છે, તેના મિત્રો છે, તમામના નિવેદન લેવામાં આવ્યા છે। તેની પત્નીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે કે આ જે પૈસાની લેતી દેતી શું હતી, કેટલા સમયથી આ ત્રાસ હતો અને જે આરોપીઓ દ્વારા કેવા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું તેના લઈને હાલ આ મુદ્દે અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને હાલ મહિપાલસિંહના 3 દિવસના રિમાન્ડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે અન્ય જે આરોપીઓ છે તેઓની પણ ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે। જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।